આજે છે બીજો દિવસ અને સવારમાં અમે નાસ્તો ફ્રીમાં હતો તો જમી જ લીધું સીધું અને પછી અમે તૈયાર થવા ગયા. હવે બધા રેડી થઈ ગયા તો રેડી થઈને અમે આવી ગયા નીચે અમે આવીને સેલ્ફી કેમેરામાં બધાના મોઢા જોવા લાગ્યા અને મારી બધી બેનું ચૂડેલ જેવી લાગતી હતી. તો બસ થોડી વારમાં કેબ આવી, કેબમાં અમે ગોઠવાઈ ગયા અને ગોઠવાઈને અમે પહોંચી ગયા નોર્થ ગોવાના મોંજીરીમ બીચ પર પહોંચતા જ અમને શનિવારી મળી ગઈ. પણ મારી બધી બેનું એ શનિવારીમાંથી શોપિંગ કરીને અહીંયા ગોવા આવી હતી તો અહીંયા આવીને શું શોપિંગ કરવી એટલે અમે વયા ગયા બીચ પર. બીચનો નજારો ખૂબ જ સારો હતો અને બધી જ સુરપંખાઓના પાછા મોબાઈલ નીકળી ગયા અને ટ્રેન્ડિંગ વિડીયોઝ બનાવવા લાગ્યા. વિડીયો બનાવતા અમારી નજર પડી એક બ્રેડ્સ વેચતા બેન પર અને આ બધી જ મારી બેનોને આ પિંગલિયું બાંધી આપી અને પિંગલિયું બાંધીને અમે નીકળી ગયા આગળ આ ભાઈ મસ્ત મ્યુઝિક વગાડતા હતા અને ગીત ગાતા હતા, અમે સાંભળ્યું. પછી અમે આગળ વધ્યા હશું એમ બીચ તરફ પહોંચતા જ મારી સુરપંખાઓના પાછા મોબાઈલ નીકળી ગયા અને હસવા લાગી. પછી કેવા લાગી જો હું કેવી લાગુ છું. મેં કીધું ગંધારી અને પછી હું બીચનો નજારો જોવા માંડ્યો. તોય મારી હારી પાછી વિડીયો બનાવવા લાગી અને ટ્રેન્ડિંગ વિડીયો કરતા મને બસ મોબાઈલ પકડાવી દીધો અને બીજી તરફ સનસેટ થવા માંડ્યું. સનસેટ પછી દર્શન થયા કાલીચરણના. નમસ્તે કાલીચરણ. આ તૈયારી ચાલતી હતી ક્લબમાં જવાની. ક્લબમાં મારી બધી બહેનોને ફ્રી એન્ટ્રી હતી અને મારે દેવાના હતા પૈસા, તો આપણે એમાં પણ ભાગ પડાવ્યા અને આપણે પહોંચી ગયા LPK ક્લબ. ક્લબનું એમ્બિયન્સ તો સારું હતું પણ આજુબાજુ બધા દારૂ પીતા હતા. પણ આપણે તો રાણાની રીતે રાણાને બધો સામાન પકડાવીને બધી બહેનો વહી ગઈ ડાન્સ ફ્લોર પર અને ડાન્સ કરવા માંડી. ડાન્સ કરતા ખબર પડી કે મારી મમ્મી પણ કઈ કમ નથી અને મમ્મી પણ ડાન્સ કરવા માંડી. અને ત્યાં જ નજર પડી મારા ભાઈ પર, એટલે કે મારા સલમાન ભાઈ પર, જેને સલમાન ખાન બહુ ગમે છે. સલમાન ડાન્સ કરતા બધી થાકી ગઈ અને થાકીને પાણી પીવા વહી ગઈ. પાણી પીતા મેં એમને કીધું ચકલા કોઈ દી બાજ ન બને અને ગોવામાં આવીને પાણી ન પીવાય.